વાત કરીએ ડભોઈની તો ડભોઈ થઈ પ્રતાપનગર એકતાનગર કેવડિયા રેલગાડી સવારે 7 થી 7:30 વચ્ચે પસાર થઈ રહી હતી અને તે અરસામાં તાલુકાના ચાંદોદ નજીક ગામડી ગામ પાસે ઓરસંગ નદી બ્રિજ ઉપરથી પસાર થતો 12 વર્ષીય દીપડો ટ્રેક પરથી પસાર થતો હોય ટ્રેનની નીચે આવી જવાની ઘટના બની હતી। આ ઘટનાને પગલે દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યાં સમગ્ર ઘટના બાબતે રેલવે વિભાગ દ્વારા ડભોઈ વન વિભાગને જાણ કરાતા રાઉન્ડ ફોરેસ્ટર ધરમપુરી જીતેન્દ્ર બારોટ અને રાઉન્ડ ફોરેસ્ટર ભીલાપુર હંસાબેન રાઠવા તેમજ નેચર સેફ ફાઉન્ડેશનના જે આકાશ વસાવા રોનક રાવલ સહિતના યુવકોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત દીપડાને ડભોઈ વન વિભાગ લાવી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આજરોજ ચાણોદ રેલવે સ્ટેશન તરફ ત્યાંના સ્ટાફ તરફથી અમને વન વિભાગમાં કોલ આવેલ કે રેલવે પર દીપડાનું મૃત હાલતમાં હોય, રેલવે પર જોવા મળેલ છે દીપડો મરેલી હાલતમાં। તો વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાંનું નિરીક્ષણ કરી દીપડો મૃત હાલતમાં જોવા મળેલ અને ટ્રેનની અડફેટમાં આવી દીપડાનું મૃત્યુ થયેલ હોય ત્યાંથી અમે દીપડાને લઈ પશુ ચિકિત્સક ડભોઈ ખાતે પીએમ કરાવી એસીએફ સાહેબની હાજરીમાં પીએમ કરાવી અને ત્યારબાદ દીપડાનો મૃતદેહને અગ્નિદાહ આપીશું।